વરાછાના જગદીશનગરની યુવતીને 3 જેટલા યુવકો બાઇક પર બેસાડી અપહરણ કરી નાસી રહ્યા હતા. દરમિયાન સરથાણાના ચેકપોસ્ટ પર પોલીસને જોઈ યુવતીએ બૂમાબૂમ કરતા વરાછા પોલીસે 2 જેટલા અપહરણ કરતા યુવકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી નાસી છૂટતા વરાછા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. વરાછા પોલીસે ચેકિંગ દરમિયાન બાઇક પર અપહરણ કરી યુવતીને ભગાડી જતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને શનિવારે સાંજના સમયે જગદીશનગર વરાછામાં રહેતી અસ્મિતા ઉર્ફે ભૂરી નામની યુવતીને રાહુલ સહિત 3 જેટલા યુવકો બાઇક પર અપહરણ કરી ગયા હતા. અસ્મિતા ઉર્ફે ભૂરી સાથે રાહુલની મિત્રતા હતી. રાહુલને ભૂરી અન્ય સાથે ફોન પર વાત કરતી હોવાની શંકા હતી. આ વાતને ધ્યાને લઈ રાહુલ તેના મિત્ર મયુર ઉર્ફે મહેશ સાથે મળી બાઇક પર અપહરણ કર્યાની ભગાડી જતો હતો. કામરેજ પાસેથી પસાર થતા રસ્તામાં સરથાણામાં પોલીસનું ચેકિંગ હોવાથી અસ્મિતા ઉર્ફે ભૂરીએ બૂમાબૂમ કરી હતી, જેથી પોલીસે રાહુલ ઉર્ફે ગોદો મનુ બાંભણિયા અને મયુર ઉર્ફે મહેશ વાડોદરાને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી અભય રાવલ ભાગી છૂટ્યો હતો. બંને આરોપીમાંથી રાહુલ ઉર્ફે ગોદો કતારગામના ફાઇનાન્સર બળદેવ રબારીની હત્યામાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે વરાછા પોલીસે બાઇક પર અપહરણ કરી ભાગી રહેલા ત્રીજા આરોપી અભય રાવલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.